वडोदरा शहर पुलिस ने प्रोजेक्ट शक्ति के तहत श्यामा प्रसाद मुखर्जी प्राथमिक स्कूल अटलादरा से महिला सुरक्षा तालीम की शुरुआत करवाई है। वडोदरा शहर के अटलादरा इलाके में डॉक्टर श्यामा प्रसाद मुखर्जी प्राथमिक स्कूल मौजूद है, जहां पर आज वडोदरा शहर पुलिस की ओर से प्रोजेक्ट शक्ति के तहत महिला सुरक्षा तालीम की शुरुआत करवाई गई है। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी और इस कार्यक्रम में नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन निशित देसाई, नायब पुलिस कमिश्नर तेजल पटेल, शासनाधिकारी श्वेताबेन पारगी, नगर प्राथमिक शिक्षा समिति के सदस्य किरण भाई सालुके, प्रिंसिपल गिरीश भाई, पुलिस थाने के पीआई गुजर, एमएम राठौड़, रिजर्व पुलिस इंस्पेक्टर, साथ ही नारी सुरक्षा गृह के सदस्य भानुबेन टेलर और महिला स्टाफ बड़ी तादाद में मौजूद रहे थे। दरअसल इस कार्यक्रम के तहत शक्ति 1 और शक्ति 2 इस तरीके की 2 महिला कर्मचारियों की टीमें तैयार की गई है। 3 महीने तक इन महिला कर्मचारियों को तालीम भी दी गई है। तब अगले 7 दिन के दौरान 2 घंटे तक 200 जितनी छात्राओं को सुरक्षा तालीम के तहत ये महिला कर्मचारी तालीम देने वाली है। आज श्यामा प्रसाद मुखर्जी शाळानी अंदर प्रोजेक्ट शक्तिना अंतर्गत वडोदरा शहर पोलीस द्वारा દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટેની ટ્રેનિંગ માટેની તૈયારીઓ ચાલુ કરવા માટેનો આજનો દિવસે શુભારંભ કરવામાં આવ્યો છે। અહીંયા નાયબ પોલીસ કમિશનર બેન શ્રી તેજલબેન પટેલ તથા એમની સમગ્ર ટીમ દ્વારા દીકરીઓને સરસ મજાનું શિક્ષણ પોતાના સેલ્ફ ડિફેન્સમાં મળે એના માટે કરીને એ ટીમ આજે અહીંયા આવી છે। હું અમને આવકારું છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મારી દીકરીઓને આવનાર જીવનમાં કન્યાની કેળવણી એ અમારો પ્રાથમિકતા હોય છે અને કન્યાની કેળવણીના ભાગરૂપે આજે જે સરસ મજાનું સેલ્ફ ડિફેન્સ શીખવા મળે છે એ સેલ્ફ ડિફેન્સ શીખે અને જરૂર પડે જીવનમાં જ્યારે તે એનો ઉપયોગ બી કરી શકે એના માટે કરીને આજે વડોદરા શહેર પોલીસનો બી આભાર વ્યક્ત કરું છું, અમારી સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને આ શાળાના પ્રિન્સિપાલ ગિરીશભાઈ જેઓએ આ ઇનિશિયેટિવ લઈ અને અહીંથી આની શરૂઆત કરે છે અને આવનાર દિવસોમાં બધી જ શાળાઓની દીકરીઓને આ શીખવા મળે। દીકરીઓને આ શીખવીએ એટલે આખા પરિવારનું સંરક્ષણ કરી શકે। દીકરી જ્યારે શીખે છે ત્યારે પૂરા પરિવારને કંઈક આપે છે અને દીકરી જ્યારે શીખે છે ત્યારે એની આજુબાજુના પરિવારના લોકોનું રક્ષણ કરી શકે એવી સક્ષમાતની આ દીકરી ખૂબ આગળ વધે અને આ દીકરીઓ માટે એમનું ભણતર સાથે સાથે એમનું આ ઘડતર બી જરૂરી હતું અને ઘડતરના ભાગરૂપે પોલીસનો આભાર વ્યક્ત કરું છું। આજે મહિલા સેલ્ફ ડિફેન્સની તાલીમના અમે પ્રોજેક્ટ શક્તિ કરીને એક નવા જ પ્રોજેક્ટનો શુભારંભ કરીએ છીએ। અગાઉ જે સેલ્ફ ડિફેન્સની તાલીમ થતી હતી એ બહારની એજન્સીઓને આપણે હાયર કરીને કરતા હતા, જ્યારે આ તાલીમની વિશેષતા એ છે કે અમારા મહિલા કર્મચારીઓની શક્તિ 1 અને શક્તિ 2 એવી રીતે 2 ટીમો બનાવેલી છે અને એમના દ્વારા જ આ તાલીમ આપવામાં આવશે અને આ લોકોને 3 મહિનાની સઘન તાલીમ આપીને તૈયાર કરેલા છે મહિલા કર્મચારીઓને અને ખૂબ સારા ટ્રેનર એમના માટે આપણે નિયુક્ત કરેલા હતા। એ ઉપરાંત પણ વિદ્યાર્થીનીઓને કઈ રીતે શીખવાડવું એના માટે ફરીથી મતલબ એને વધારાનો સમય પણ અમે એમાં ફાળવીને એ લોકોને તાલીમ અપાવેલી છે અને અત્યારે ટીમ બિલકુલ સજ્જ છે અને અહીંથી મતલબ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરાથી આ તાલીમની શરૂઆત કરેલી છે। શાસનાધિકારી મેડમ અને પ્રમુખ શ્રી જિલ્લા શિક્ષણ પ્રાથમિક સમિતિ પણ અહીંયા હાજર છે અને વિદ્યાર્થીનીઓનો उत्साह વધારવા માટે બધા અહીંયા ટીમો एकदम सज्ज છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।